ગંભીરા બ્રિજ અકસ્માત બાદ જામનગરમાં તંત્ર સતર્ક થયું છે। પુલોની મજબૂતાઈની તપાસ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। મોબાઈલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ જામનગરમાં કામે લાગી ગઈ છે। જૂના પુલોની ગુણવત્તા માટે તાત્કાલિક તપાસ અભિયાન શરૂ કરાયું છે। આ તપાસ અભિયાનમાં આધુનિક ઉપકરણો અને મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે। પાણીની અંદર પુલના પાયા, સ્તંભો અને અન્ય માળખાકીય તત્વોમાં કોઈ ક્ષતિ કે નબળાઈ છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। मोबाइल ब्रिज इंस्पेक्शन यूनिट MBIU द्वारा हाल इंस्पेक्शन की कामगीरी करेल छे। जे अनुसंधाने ब्रिजनी मरामत તેમજ નવા બ્રિજ બનાવવાની દરખાસ્ત મુજબની કામગીરી આગળ હાથ ધરવામાં આવશે। તેમજ વિશેષમાં જણાવવાનું કે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ બ્રિજોની ઇન્સ્પેક્શન કરવાની કામગીરી એ રૂટીન પ્રકારની છે। ચોમાસા પહેલા તેમજ ચોમાસા બાદ તમામ બ્રિજોની ઇન્સ્પેક્શન કરવામાં વધીએ તો વડોદરા નેશનલ હાઈવે 48 પર જાંબુઆ પાસે ટ્રાફિક જામનો મામલો કેન્દ્ર સરકારમાં પહોંચ્યો છે। હવે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી ટ્રાફિક જામ ઓછો કરવા અને બ્રિજ મોટા કરવા માટે કામગીરી વહેલી તકે શરૂ થાય તેના માટે રજૂઆત કરવામાં આવી છે। સાંસદની રજૂઆતના પગલે નીતિન ગડકરીએ NHAIના અધિકારીઓને ખખડાવ્યા હતા। અત્યાર સુધીમાં 3 વખત બ્રિજ પર પડેલા ખાડા રિપેર કર્યા છતાં વારંવાર પડી રહ્યા છે, જેને લઈ કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે। તો ગત રોજ 14 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ થતા વાહન ચાલકો કલાકો સુધી ફસાયા હતા। સંસદ ભવન ખાતે નીતિન ગડકરી જે આપણા જે સડક પરિવહન મંત્રી છે એમને ખૂબ જ ગંભીરતાપૂર્વક રજૂઆત પણ કરી છે અને એમણે મારા બેઠકના સમય પર જ તમામ અધિકારીઓને ફોન કરી અને ખખડાવ્યા પણ છે અને તાકીદે આ સમસ્યાનો ઉકેલ આવે એ બાબતે સૂચન પણ કર્યું છે। વિવાદ વકરતા આખરે શિક્ષકોને ભોજન વ્યવસ્થાના કામ સોંપણીનો પરિપત્ર રદ કરાયો છે। જસદણ પ્રાંત અધિકારીએ રાહુલ ખાંભરાએ કરેલા પરિપત્રને રદ કર્યો છે। ત્યારે જસદણ તાલુકાના પ્રાથમિક શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસમાં VVIP ભોજન સંચાલન માટે મદદરૂપ થવાની કામગીરીનો પરિપત્ર કરવામાં આવ્યો હતો। 21 જુલાઈએ કરેલા પરિપત્રમાં શિક્ષકોને જમવાની વ્યવસ્થાની કામગીરી સોંપવામાં આવી હતી। આ તરફ પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખના મતે પરિપત્ર રદ ભલે કરાયો હોય, પરંતુ ધાર્મિક સ્થાને તેઓ સ્વેચ્છાએ સેવા આપશે। માસની વ્યવસ્થાના ભાગરૂપે ઘેલા સોમનાથ મંદિર ખાતે જે શિક્ષકો સેવા આપવા માંગતા હતા સ્વેચ્છાએ કચેરી સમય સિવાયના સમયમાં, એ હુકમ જે અત્રેથી કરવામાં આવેલ એ રદ કરવામાં આવેલ છે અને હજુ પણ એમની માંગણી એવી છે કે અમે કચેરી સમય સિવાયના સમયમાં સ્વેચ્છાએ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ ખાતે અમે સ્વયંસેવક તરીકે સેવા આપીશું। કે પ્રાંત સાહેબે એ હુકમ પણ રદ કરી નાખ્યો છે, પણ છતાંય અમે બધા શિક્ષકો પ્રતિવર્ષ સ્વેચ્છાએ જે સેવા કરવા જતા હોય છે, અમે કદાચ હુકમની અમારે કોઈ પણ જરૂર નથી। અમે મંદિરમાં એમના શિક્ષકો સેવા કરવા જવાના જ છીએ અને એવું કાંઈ કોઈ પ્રેશર કે કોઈ દબાણ કે કોઈ અધિકારી દ્વારા એવું કાંઈ આપવામાં આવતું નથી। કોઈ બાય ફોર્સથી કોઈ હુકમ કરવામાં આવતા નથી। પછી પ્રાંત સાહેબ હોય કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય, કોઈ પણ અધિકારી દ્વારા ફરજિયાત હુકમો કરવામાં આવતા નથી। આપના માધ્યમથી અને અમને પણ ધ્યાન પર આવ્યું કે જે શિક્ષક મિત્રોને જે જવાબદારી એક પત્રકની કરવામાં આવી છે એ વ્યાજબી નથી, એટલે મેં એને રદ કરવા માટે આદેશ અમારી કક્ષાએથી અમે આપેલ છે। શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે શાળા સમય પહેલાં અને શાળા સમય પછી કોઈ મદદ કરવી એ સેવા કોઈ દઈ શકે છે। આપણી રજાઓનો દિવસ પણ આપણે કામ કરી શકીએ છીએ, પણ આ જે પરિપત્ર છે તે બરાબર નથી। એના માટે મેં SDMને અહીંથી સૂચના આપી છે। એ પરિપત્ર જે અમદાવાદની નરોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલનો નવતર પ્રયોગ સામે આવ્યો છે। શાળાએ ક્લાસરૂમમાં યુ શેપ બેન્ચની બેઠક વ્યવસ્થાનો પ્રયોગ કર્યો છે। આ પ્રયોગ સાથે આ સ્કૂલ ગુજરાતની પહેલી એવી સ્કૂલ બની છે જેમાં યુ શેપની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। શાળાના સંચાલકનું કહેવું છે કે આ પ્રકારની બેઠક વ્યવસ્થાથી બેક બેન્ચર્સનો કન્સેપ્ટ નીકળી ગયો છે। શિક્ષકનું તમામ વિદ્યાર્થીઓ પર એક સમાન ધ્યાન રહે છે। એટલું જ નહીં, શિક્ષકે કોઈ બાબત પ્રેક્ટિકલ કરીને સમજાવી હોય તો તેમાં પણ દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી પ્રેક્ટિકલ મુદ્દાને જોઈ અને સમજી શકે છે। તો વિદ્યાર્થીઓ પણ આ બેઠક વ્યવસ્થાને આવકારી રહ્યા છે। મને ખૂબ જ મજા આવે છે આવી રીતે ભણવાની અને ટીચર અમને વધારે એટેન્શન આપી શકે છે। અહીંયા કોઈ લાસ્ટ બેન્ચ રહી નથી, એટલે ટીચર અમને ધ્યાનથી જોઈ શકે, અમે કેવી રીતના લખીએ છીએ, શું ભણીએ છીએ, અમને શું ખબર પડે છે, એ બધું ટીચરને
એ ધ્યાન ઉપર લાવે कि सारे के सारे बच्चों को एक जैसा ध्यान रखने के लिए, ध्यान देने के लिए टीचर ने पूरा ग्रुप जैसे यू शेप अरेंजमेंट में बच्चों को बिठा दिया। तो ये तो सिंबल सीधी बात है कि पहले 200 साल पहले एजुकेशन सिस्टम जब शुरू हुआ था तो क्लासिफिकेशन की जरूरत थी, बच्चों को सिर्फ क्लासीफाई करना था, एजुकेशन ओरिएंटेड नहीं था कि सबको समझ में आ जाए, सब एक जैसा डेवलप हो, इस तरह से नहीं था, सिर्फ क्लासीफाई किया गया था, इसलिए इसको क्लास कहते हैं। अब जब भी बोर्ड मीटिंग्स होते हैं, बड़े बड़े कंपनियों में बोर्ड मीटिंग होते हैं, वो कभी भी क्लासीफाई नहीं करते, हमेशा वो यू शेप में ही बैठते हैं ताकि हर किसी को एक दूसरे का चेहरा दिखे और जो बोलने वाला है या फिर यहाँ पे इस केस में जो टीचर है उसको हर किसी का चेहरा दिखे, हर किसी के साथ का जो प्रॉक्सिमिटी है वो एक जैसा हो। तो फ्रंट बेंच बैक बेंच वाला कंसेप्ट ही हट गया। सामान्य रीते तमे कोईपण स्कूलमां जशो तो स्कूलमां विद्यार्थीओनी बेठक व्यवस्था जे छे ए 3 रोमां जे छे बेंच गोठवेली होय अने त्यां विद्यार्थीओ बेठा होय, परंतु अमदावादना नरोड़ा विस्तारनी आ साउथ इंटरनेशनल स्कूल छे के जेणे यू शेपमां विद्यार्थीओनी बेठक व्यवस्था गोठवी छे। आ नवो कॉन्सेप्ट छे अने आ अनोखो प्रयोग जे छे ते आ साउथ इंटरनेशनल स्कूल द्वारा करवामां आव्यो छे। आ यू शेपनी बेठक व्यवस्थाथी जे शिक्षक जे भणावनार शिक्षक जे छे तेमनुं સમાન એટેન્શન જે છે તે દરેક વિદ્યાર્થીઓ પર જાય તે પ્રકારનો આ કોન્સેપ્ટ જે છે તે આ યુ શેપમાં જોવા મળી રહ્યો છે। કેરેલામાં પણ જે સ્કૂલો જે છે કે તેઓ આ યુ શેપના બેઠક વ્યવસ્થાના કોન્સેપ્ટને અપનાવી રહી છે અને ત્યાં ઇમ્પ્લિમેન્ટ કર્યું છે અને ગુજરાતની આ પ્રથમ એવી સ્કૂલ છે નરોડા વિસ્તારની કે જ્યાં આ પ્રકારની યુ શેપમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પહેલા ક્લાસમાં 3 રોમાં બાળકો બેસતા હતા એટલે ટીચરો મોસ્ટ ઓફ શિક્ષકો પાછળ સુધી જઈ શકે એમ નહોતા અને પાછળના વિદ્યાર્થી ઉપર વધારે ધ્યાન અપાતું નહોતું। પણ આ યુ શેપ જ્યારથી કર્યો છે ત્યારથી શિક્ષકો એમ પાછળ પણ જોઈ શકે છે અને વિદ્યાર્થીઓનું કોન્સન્ટ્રેશન આપણા ઉપર રહે છે। એવી રીતે આપણા ઉપર કોન્સન્ટ્રેટ કરે છે ને આપણે શું ભણાવીએ છીએ, શું જોઈએ છે, જેમ કે આપણે કોઈ એક્ટિવિટી કરાવીએ તો આપણે આ વચ્ચે જે સ્પેસ છે એના કારણે બધા વિદ્યાર્થીઓનું ધ્યાન ત્યાં જાય છે। બેઠક વ્યવસ્થાનો કોન્સેપ્ટ જે છે તે અત્યારે આ સ્કૂલમાં પ્રથમવાર ગુજરાતની આ કોઈ એવી પહેલી સ્કૂલ હશે કે જેણે આ યુ શેપ બેઠક વ્યવસ્થાનો કોન્સેપ્ટ અપનાવ્યો હશે અને એ ઇમ્પ્લિમેન્ટ થયેલો આજે નરોડાની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગાંધીનગરમાં મહિલા સરપંચો સાથે શિક્ષણ મંત્રીની મુલાકાત, ત્યારે સંતરામપુર તાલુકાની મહિલા સરપંચો સાથે મુલાકાત કરવામાં આવી। સચિવાલયમાં મહિલા સરપંચો સાથે મુલાકાત કરી વિધાનસભાની પણ મહિલા સરપંચો મુલાકાત। કતારગામમાં યુવતીના આપઘાતના પડઘા પડ્યા છે। પાટીદાર સમાજ દ્વારા શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો। મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીનીઓ કાર્યક્રમમાં હાજર રહી તો દીકરીના મોક્ષાર્થે 1100 કુંવારિકા દીકરીઓને ભોજન કરાવવામાં આવ્યું। દીકરીઓના ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ પ્રેરણારૂપ કાર્યક્રમ યોજાયો અને દીકરી સાથે કોઈપણ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા તો સુરત પોલીસ કમિશનરે દીકરીઓને હેરાનગતિ બાબતે સમજ પણ આપી તેમજ મોટિવેશનલ સ્પીકર મનીષ વખાસિયા દ્વારા દીકરીઓને સમજ આપવામાં આવી હતી। જ્યારે પરિવાર દ્વારા આ પ્રકારનો દીકરીઓને એકત્રિત કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે સ્વરક્ષા માટે, દીકરીઓની આત્મરક્ષા માટે 1100 થી વધારે દીકરીઓને આત્મરક્ષાથી પ્રોત્સાહિત કરવામાં આવી ને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ આપવામાં આવી। 1100 જેટલી દીકરીઓને આજે એ અનુસંધાને એક ભોજન પ્રસાદની વ્યવસ્થા અને એને આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવે, જરૂરી તાલીમો આપવામાં આવે અને શહેર પોલીસ કમિશનર દહેલોત સાહેબ દ્વારા વિશેષ એમને પ્રવચન આપવામાં આવે અને દીકરીઓને તાલીમ આપવા માટેની ખાસ વ્યવસ્થા આજે ગોઠવવામાં આવી છે અને આજના દિવસે ખાસ આ પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અંકલેશ્વર જેઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં રાત્રિ દરમિયાન દુકાનોના તાળા તૂટ્યા હોવાની ઘટના બની છે। રહેણાંક વિસ્તારમાં આવેલ શોપિંગ કોમ્પ્લેક્સમાંથી રાત્રિ દરમિયાન તસ્કરોએ અનેક દુકાનોના તાળા તોડ્યા હતા। જેઆઈડીસીમાં આવેલ પારિતોષ એપાર્ટમેન્ટ નીચે તેમજ મારુતિ કોમ્પ્લેક્સની મળી 15 જેટલી દુકાનોના તાળા તોડ્યા હતા। જો કે કોઈ માલમત્તા ગાયબ થવાના સમાચાર નથી। બે શોપિંગ કોમ્પ્લેક્સની અનેક દુકાનના તાળા
ચોરીના ઇરાદે તોડવાના નિષ્ફળ પ્રયાસો કરવામાં આવ્યા હતા અને આ અંગે કોમ્પ્લેક્સના દુકાનદારોના પ્રતિનિધિ મંડળ દ્વારા પોલીસ મથકે જાણવા જોગ અરજી પણ આપવામાં આવી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મારુતિ કોમ્પ્લેક્સમાં શ્રીજી ક્લિનિકથી લઈ નાઇસ બોટિક, લાઇફલાઇન મેડિકલ સ્ટોર, આગળ સુરેશભાઈ હા એ ટ્રેલર અને આગળની સાઈડ પર લાઇનમાં બીજી 2-3 દુકાનો. આ રીતથી અહીંયા 10 થી 15 દુકાનો તોડવામાં આવેલી છે. રાતના 3:40ના ટાઈમ પર સીસીટીવીમાં આપણને દેખાય છે. અને 2 લોકો હતા, એકનો બ્લેક ટી-શર્ટમાં ટી-શર્ટવાળો હતો, એક બીજો થોડો પતલો હતો. હાઇટ અંદાજિત 5 ફૂટ 8 થી 10 ઇંચ જેવી